વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદે ખેતીમાં દાટ વાળ્યો છે। જગતના તાતને ફરી રડાવ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં ઊભા પાક પણ વરસાદી પાણીમાં છે। આ વર્ષે ખેડૂતોએ મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે, પણ ભારે વરસાદને કારણે થઈને પાક ધોવાણ થઈ ગયું છે, તો બાકીના બચી ગયેલા પાકમાં મુંડા નામની જીવાત આવી જવાને કારણે થઈને ફરી એકવાર ખેડૂતોના માથે મુસીબત આવી પડી છે। આ રોગને લઈ મગફળીના પાકનો વિકાસ પણ અટકી ગયો છે। આપણી સાથે ખેડૂતો છે, તેમની પાસેથી જાણશું। ખાસ કરીને જે રીતે મુંડાનો રોગ આવ્યો છે, તમારા ખેતરમાં નુકસાની થઈ છે, શું પરિસ્થિતિ છે? આ જો 2.5 વીઘામાં રાપ મારી છે। અમારે રોગ આવ્યો છે, આમાં અટાણે આમાં કાંઈ છે નહીં। 2500 રૂપિયાનું મણ બી વાવ્યું, ખાતર નાખ્યું, દવા આમાં બધું કર્યું, પણ છતાંય રાપ મારી દીધી છે। હવે આમાં જો સરકાર કાંઈ સહાય કરે તો સારું, નકર બીજી વાર હજી તો વરસાદ ચાલુ જ છે, હજી કેટલી અતિવૃષ્ટિ થાય નક્કી નથી। એમાં તમે આવ્યા તો આ સરકારને કાને વાત જાય, નકર આમાં કોઈ અમને વિસાવદરમાં પૂછવા વાળું જ નથી। અમે સર્વે કરતા આજુબાજુમાંથી અમને રિપોર્ટ મળ્યા છે કે આ વિસાવદર તાલુકામાં બધેથી રિપોર્ટ છે કે બધે આ પરિસ્થિતિ છે। મુંડાની દવા છાંટવાની બધી પ્રયોગ કરી લીધા, બાકી બધે નિષ્ફળ ગયા છે। વરસાદને લીધે અતિવૃષ્ટિ બહુ જ છે, એને હિસાબે કોઈ અમે કઈ કામયાબી થઈ જ નથી। મુંડાની તો સાહેબ વાત જ કરવામાં, મેં 10 વીઘા વાવી હતી, વીઘે 2 મણ વાવ્યું હતું, 6000 વીઘે વાવ્યું હતું। અત્યારે મુંડા આવી ગયા, કી રીતે વાવવું એનું કોઈ નક્કી જ નથી, શું કરવું હોય શહેર વાવેતરમાં, અત્યારે કઈ ઘરમાં રહ્યું નથી। તો આ જે મગફળી છે, તેને જોઈ શકો છો અત્યારે જે પરિસ્થિતિ છે, આ જે રાપ મારી દીધી છે, એટલે કે ખેડૂતે પોતાનો પાક છે તેની ઉપર રાપ મારી દીધી છે, ઉખેડી નાખ્યો છે, જમીન દોસ્ત કરી નાખ્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારના મુંડા નામનો જે રોગ આવી ગયો છે, જે જીવા પડી ગઈ છે, તેને કારણે 2.5 વીઘા જે ખેતરમાં છે, ખેડૂતે રાપ ફેરવી દીધી છે। કેતનજા સંદેશ ન્યૂઝ, વિસાવદર।